everyone, good morning. Hope you all are fine. I am Kalani Trivedi, continuing the lecture of SY BCom SEM 4, that is of Business Communication. We are now at the last topics of our Unit 1. The topic is Advantages of Audio-Visual Aids. Audio-Visual Aidsના એડવાન્ટેજીસ કયા કયા છે, યુઝ કરો તમને કયા કયા પ્રેઝન્ટેશન દેવામાં ફાયદા થાય છે એ આપણે જોયું. એના ઘણા બધા પોઈન્ટ્સ જોયા, કયા કયા પ્રકારના એડ્સ છે, તો ઓડિયો એડ્સ, વિઝ્યુઅલ એડ્સ અને ઓડિયો વિઝ્યુઅલ એડ્સ. એમાં કયા કયા આવે છે, બેસ્ટ મોટિવેટર્સ છે, વર્બલ ઇન્સ્ટ્રક્શન માટે સારા છે, ક્લિયર ઇમેજીસ ક્લિયર કરે છે, કાર્યસ એક્સપિરિયન્સ છે, વેરાયટી. ઓડિયો વિઝ્યુઅલ એડ્સ પ્રોવાઇડ વેરાયટી એન્ડ પ્રોવાઇડ ડિફરન્ટ ટૂલ્સ ઇન ધ હેન્ડ્સ ઓફ અ ટીચરને ઘણા બધા ટૂલ્સ યુઝ કરીને વેરાયટી ઓફ ટીચિંગ મેથડ્સ કરીને ટીચિંગ કરી શકે છે. ફ્રીડમ. ધ યુઝ ઓફ ઓડિયો વિઝ્યુઅલ એડ્સ provide various occasions for pupils to move about, talk, laugh and comment upon. Under such an atmosphere, the students work because they want to work and not because the teacher wants them to work. Audiovisual aids કરીને તમે એમને કોઈ એક્ટિવિટીઝ કરાવશો, તમે એમને કંઈ બોલવા વિશે કહેશો તો એ લોકો બોલશે પણ ખરા, કેમ કે એ લોકોને જો ઓડિયોવિઝ્યુઅલ એડ્સ દ્વારા જે ટીચિંગ થાય છે તો એમને મજા પણ આવે છે અને એ લોકો મોટિવેટ થાય છે બોલવા માટે. Opportunity to handle, manipulate. The use of audio-visual aids provides immense opportunities to pupils to see, handle and manipulate things. અલગ things use કેમ કરવી, અલગ things શીખવી કેમ, એનો યુઝ કેમ કરવો એ પણ એના દ્વારા એમને શીખવા મળે છે. Qualities of good presentation in speech. Qualities of good speech in presentation, sorry. Next question of Unit 1 is about qualities of good speech in presentation. ગુડ સ્પીચ પ્રેઝન્ટેશનમાં હોય તેની ક્વોલિટીઝ કઈ કઈ હોવી જોઈએ. આપણે આના પહેલો ક્વેશ્ચન જોયો તો એ હતો, સૌથી પહેલો ક્વેશ્ચન આપણે જોયો તો એ હતો ક્વોલિટીઝ ઓફ ગુડ પ્રેઝન્ટેશન. જે ક્વોલિટીઝ ઓફ ગુડ સ્પીચ ઇન પ્રેઝન્ટેશન. A good speech should be clear and convey information to the audience in a manner which can be understood and appreciated by it. A good speech should be clear. જે સારી સ્પીચ હોય છે એ ક્લિયર કટ મેસેજ આપતી હોવી જોઈએ, કે જે આઈડિયા છે એ પ્રેઝન્ટેશન દ્વારા ક્લિયર થવો જોઈએ, ક્લિયર કટ અને સિમ્પલ, શોર્ટ એન્ડ સ્વીટ હોવી જોઈએ. એન્ડ કન્વે ઇન્ફોર્મેશન ધ ઓડિયન્સ ઇન અ મેનર વિચ કેન બી અન્ડરસ્ટુડ એન્ડ એપ્રિશિએટેડ. જેમાં સિમ્પલ, સ્વીટ, ઇઝી લેંગ્વેજમાં હોવી જોઈએ, કે જેમાં એ ઇન્ફોર્મેશન છે ઓડિયન્સ સારી રીતે સમજી શકે અને એપ્રિશિએટ કરી શકે. A good speech in the business context should be a polite communication with the audience as a whole and yet to each member of the audience. શું કહે છે? A good speech in a business context, business related presentation કે સ્પીચ હોય તો પોલાઇટ, શાંત કોમ્યુનિકેશન વિથ ધ ઓડિયન્સ, સારી રીતે કોમ્યુનિકેશન કરવું અને બધા મેમ્બર્સને એમાં ઇન્ક્લુડ કરી લેવા એ પ્રકારની હોવી જોઈએ. ઇન ધ બિઝનેસ કોન્ટેક્ટ, અ સ્પીચ શુડ ટ્રાય ટુ પરસ્યુએડ ઓર ઇન્ફોર્મ. ધ સ્પીકર શુડ નોટ ટોક ડાઉન ટુ ધ ઓડિયન્સ, શુડ નોટ દેટ ઓડિયન્સ એઝ પર્સન્સ ઇગ્નોરન્ટ ઓફ ધ સબ્જેક્ટ. શું કહે છે? ઇન ધ બિઝનેસ કોન્ટેક્સ્ટમાં આ સ્પીચ શુડ ટ્રાય ટુ પરસ્યુએડ ઓર ઇન્ફોર્મ. સારી રીતે મિનિંગ ગ્રાસ્પ કરી શકે, પરસ્યુએડ એટલે, અને એવા ફીચર્સ કે જે સારી રીતે સ્ટુડન્ટ ઓડિયન્સને સારી રીતે માહિતી પહોંચાડી શકે અથવા તો ઇન્ફોર્મેશન સારી રીતે પહોંચાડી શકે. ધ સ્પીકર શુડ નોટ ટોક ડાઉન ટુ ધ ઓડિયન્સ. શું કહે છે? સ્પીકર છે ઓડિયન્સ સાથે એ રીતે વાત ન કરવા જોઈએ જ્યારે બિઝનેસ રિલેટેડ કોન્ટેક્સ્ટ હોય એમાં. શુડ નોટ ડેટ ધ ઓડિયન્સ એઝ પર્સન્સ. ઓડિયન્સમાં પણ ઇગ્નોરન્ટ ઓફ ધ સબ્જેક્ટ, એટલે કે ઓડિયન્સ છે એ સબ્જેક્ટથી ઇગ્નોર ન કરે. A good speech in a business context should present concrete ideas vividly. Ideas in the speech should be well defined, illustrated with appropriate examples. કોન્ક્રીટ એટલે સિમેન્ટ જેવા, એટલે એવા સિમેન્ટ જેવા, એટલે આ કઠણ આઈડિયાઝ નહીં, સારા સાચા અને સચોટ ઇન્ફોર્મેશન આપતી હોવી જોઈએ, કે જે ઓડિયન્સને ક્લિયરલી સમજાઈ જાય. એટલે કે આઈડિયાઝ ઇન ધ સ્પીચ શુડ બી વેલ ડિફાઇન્ડ, સારી રીતે સમજાવેલા, ઇલસ્ટ્રેટેડ અને એપ્રોપ્રિએટ એક્ઝામ્પલ, સુસંગત એક્ઝામ્પલ્સ, ઉદાહરણ સાથે આપેલા હોવા જોઈએ. ધ સ્પીચ શુડ બી ઇન્ટરેસ્ટિંગ એન્ડ ટચ ઓફ હ્યુમર મે બી એડેડ ઓકેઝનલી. The
સ્પીચ શુડ બી ઇન્ટરેસ્ટિંગ. સ્પીચ છે તમારી ઇન્ટરેસ્ટ જગાડે એવી હોવી જોઈએ. એન્ડ ટચ ઓફ હ્યુમર, થોડીક હાસ્યનો પણ એમાં ટચ હોવો જોઈએ, જેનાથી જે આખું ઓકેઝન છે એ સરસ રીતે સચવાઈ રહે. A good business speech should be just long enough to hold the attention of the audience. A good business speech કેવી હોવી જોઈએ? Should be just long enough to hold attention of the audience. એટલી જ લોંગ હોવી જોઈએ કે જે ઓડિયન્સનું અટેન્શન લઈ શકે. બાકી એ લોકો ડાયવર્ટ થઈ જાય, કે લોકો થાકી જાય, એ લોકો બોર થઈ જાય, એટલી લોંગ સ્પીચ હોવી ન જોઈએ. ટૂંકી અને ટચ એટલી જ કે એ લોકો સમજી શકે અને એ લોકો અટેન્શન ત્યાં રહે, એ લોકો ધ્યાનપૂર્વક સાંભળે. બાકી એ લોકોનું ધ્યાન ડાયવર્ટ થઈ જાય, એ લોકો બીજી પ્રવૃત્તિ કરવા માંડે, કે એ લોકો બોર થવા માંડે, એવું ન હોવું જોઈએ. હાઈલી ફેક્ચ્યુઅલ, ઇન્ફોર્મેશન લોડેડ એન્ડ ટેકનિકલ સ્પીચીસ શુડ બી બ્રીફ. શોર્ટ એન્ડ સ્વીટ. બ્રીફ એટલે ટૂંકમાં હોવી જોઈએ. ઇટ ઇઝ બેટર ટુ મેક સચ સ્પીચ ઇઝ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન. એટલે મેં એને અંડરલાઇન કરેલી છે. પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન જે અત્યારે આપણે પીપીટી દ્વારા ભણાવીએ છીએ, એઝ ઇન્ફોર્મેશન ઇઝ સ્પ્લિટ ઇન ટુ ઓડિયો એન્ડ વિઝ્યુઅલ ઇનપુટ્સ. એમાં ઓડિયો અને વિઝ્યુઅલ તમે અંદર નાખીને સારી રીતે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા તમે અસરકારક રીતે ઇન્ફોર્મેશન પહોંચાડી શકો છો શોર્ટ એન્ડ સ્વીટ વાતમાં. A speech should be in keeping with the atmosphere of the occasion. જે ઓકેઝન, જે ના માટે જે ઇન્ફોર્મેશન આપવા, જે હેતુથી પ્રેઝન્ટેશન આપવાની હોય, તો એ હેતુ એમાં સિદ્ધ થવો જોઈએ. ફોર એક્ઝામ્પલ, ઇફ ધ ઓકેઝન ઇઝ અ ફેરવેલ, ધ સ્પીચ શુડ બી reminiscent, respectful and nostalgic. If the occasion is promotion, the speech should be congratulate and express wishes for a successful career. જો એમ કે છે કે જે હેતુથી, જે ઓકેઝન છે, જે તહેવાર છે રિલેટેડ હોવું જોઈએ, જેના માટે જે દિવસ છે, જો કે ફેરવેલનું હોય તો ફેરવેલમાં સ્પીચમાં શું હોવું જોઈએ? રિસ્પેક્ટફુલ હોવું જોઈએ. નોસ્ટેલ્જિક એટલે કે હવે અમને આ છોડીને જવાનું થશે, કોલેજનું ફેરવેલ હોય, કોઈ કલીગનું ફેરવેલ હોય, તો એ પ્રમાણેનું હોવું જોઈએ. અને ઇફ ધ ઓકેશન ઇઝ પ્રમોશન, કોઈને પ્રમોશન મળ્યું હોય તો કોંગ્રેચ્યુલેશનની સ્પીચ હોવી જોઈએ. સક્સેસફુલ લાઈફ માટે એમને વિશેષ આપવાની હોય, એ પ્રમાણેનું હોવું જોઈએ. જે પ્રમાણેનું ઓકેઝન હોય, જે દિવસ હોય, જેના માટે આ ફંક્શન રાખેલું હોય, એ બાબત રિલેટેડ સ્પીચ હોવી જોઈએ. જેમ અહીંયા આપ્યું કે ફેરવેલ હોય તો એ પ્રમાણેની હોવી જોઈએ, કોઈને પ્રમોશન મળ્યું એની પાર્ટી હોય તો એ પ્રમાણેનું હોવું જોઈએ. A good speech should have beginning, a middle and a end. ગુડ સ્પીચ હોય તો એમાં શું હોય? બિગિનિંગ હોય, મિડલ હોય અને એન્ડ હોય. પહેલાં જે વાત સ્ટાર્ટિંગમાં જે ઇન્ટ્રોડક્શન આપે, પછી માહિતી આપે અને એન્ડમાં એની સમરાઇઝ કરે. The points should be logically arranged. પોઈન્ટ્સ છે લોજિકલી અરેન્જ થયેલા હોવા જોઈએ. Humor and anecdotes may be employed to create a good relationship and connection with the audience. Humor and anecdotes, અમુક ટૂચકાઓ અને હાસ્યાસ્પદ જોક્સ એમાં એડ કરવા જોઈએ, જેના લીધે જે રિલેશન છે અને કનેક્શન છે તમારું ઓડિયન્સ સાથે બની રહે. True speech, though speech is a formal address, it should be presented in a personal and informal way. તો સ્પીચ ફોર્મલ એડ્રેસમાં હોય છતાં પણ ઇટ શુડ બી પ્રેઝન્ટેડ, એને કઈ રીતે પ્રેઝન્ટ કરવાનું? પર્સનલ અને ઇન્ફોર્મલ વેમાં. જે ફોર્મલ ઇન્ફોર્મલ વે આપણે ઓલી વખતે જોયું, ફોર્મલ વે ઓફ કોમ્યુનિકેશન અને ઇન્ફોર્મલ વે ઓફ કોમ્યુનિકેશન, એ રીતે. સ્પીચ ઇઝ ડિલિવર્ડ ટુ અ સ્પેસિફિક ઓડિયન્સ, સો ધ સ્પીકર શુડ એક્ટિવલી કન્સિડર ધ એક્સપેક્ટેશન્સ, ઇન્ટરેસ્ટ એન્ડ ધ નેચર ઓફ ઓડિયન્સ. શું કહે છે? સ્પીચ છે ઓડિયન્સ માટે સ્પેસિફિકલી બનાવવામાં આવેલી હોય છે, તો સ્પીકરને એક્ટિવલી એની એક્સપેક્ટેશન સ્પીકરની શું છે, ઓડિયન્સની શું છે, એ લોકોનો ઇન્ટરેસ્ટ એરિયા શું છે, એમનો નેચર કેવો છે, એનું લેંગ્વેજ, એમનું બેકગ્રાઉન્ડ પણ આપણને ખબર હોવી જોઈએ. ઓડિયન્સનું બેકગ્રાઉન્ડ, ઓડિયન્સનું એક્સપેક્ટેશન, ઓડિયન્સના ઇન્ટરેસ્ટ, ઓડિયન્સનો નેચર, એ બધી આપણને ખબર હોવી જોઈએ. એન્ડ આઈડિયલ સ્પીચ ઇઝ વન વિચ ઇઝ ડિલિવર્ડ સ્લોલી એન્ડ ઇન યુઝ્યુઅલ ટોન. કે છે એન્ડ આઈડિયલ સ્પીચ, જે આઈડિયલ સ્પીચ કોને કહેવાય? તો કે ડિલિવર સ્લોલી એન્ડ ઇન અ યુઝ્યુઅલ ટોન. સ્લોલી, ધીમે ધીમે, સ્ટેપ બાય સ્ટેપ, નોટ ઇન અ સ્પીડ, નોટ ઇન અ હરી, ઉતાવળમાં ફટાફટ પૂરું કરી દે એ પ્રમાણે નહીં, ધીમે ધીમે અને એવા યુઝ્યુઅલ ટોનમાં જે રીતે વાત કરતા હોય એ રીતે યુઝ્યુઅલ ટોનમાં હોવી જોઈએ. ઇટ હેલ્પ્સ ધ ઓડિયન્સ ટુ હિયર એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ મેસેજ ક્લિયરલી. આ શું હેલ્પ કરે છે? ઓડિયન્સને સારી રીતે મેસેજ સમજવા માટે. Another important feature of good speech is that it should be delivered in an unbiased, unemotional way. કોઈ સાથે bias થઈને નહીં બોલવાનું કે આ લોકો ભાજપ હોય તો કોંગ્રેસની પાર્ટી વિશે ખરાબ નહીં બોલવાનું, કોંગ્રેસ હોય તો ભાજપ વિશે નહીં બોલવાનું. આપણે આપણી વાત કરવાની, કોઈ સાથે નેગેટિવિટી વાળી કે કોઈ ઇમોશનલ થઈને એ રીતે વાત
નહીં કરવાની. સ્પીકર્સ ઇમોશન મે ડ્રાઈવ હિમ અવે ફ્રોમ ધ મેઇન થીમ. કહે છે કે સ્પીકર્સ ઇમોશન તમે લઈ આવશો તમે મેઇન ટોપિકથી ડાયવર્ટ થઈ જશો, એટલે ઇમોશન્સ ને એવું બધું આમાં લઈ આવવાનું નથી. અ ગુડ સ્પીચ ઇઝ વન વિચ એન્શ્યોર્સ પાર્ટિસિપેશન ફ્રોમ ધ ઓડિયન્સ. ઓડિયન્સનું પણ પાર્ટિસિપેશન હોવું જોઈએ. ખાલી આપણે લેક્ચર દીધા કરીએ એ પ્રકારની પ્રેઝન્ટેશન ન હોવી જોઈએ. ઓડિયન્સને પણ પાર્ટિસિપેટ કરવાના, સવાલ પૂછવાના, એમની બધી કંઈક માહિતી મેળવવાની કે આનો મિનિંગ શું થાય તમને ખ્યાલ છે એમ કહીને જવાબો મેળવવાના, અને એની સાથે પણ ઇન્ટરેક્શન થવું જોઈએ with the speaker. That means the audience will ensure their attention through effective listening, expressing their solidarity with the speech and so on. એટલે ખ્યાલ આવે કે ઓડિયન્સ કેટલું આપણને સાંભળે છે, એમને કેટલી અસર થઈ છે આપણા લિસનિંગની, અને એ પ્રકારે એટલે ઇન્ટરેક્શન કરશો તો તમને ખ્યાલ આવશે કે ઓડિયન્સ કેટલી એક્ટિવ છે. ગુડ સ્પીચ ગોઝ વિથ નેસેસરી બોડી લેંગ્વેજ. તમારું બોડી લેંગ્વેજ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે જેટલે તમારી સ્પીચ ઇમ્પોર્ટન્ટ છે. ધેરફોર એટ ધ ટાઈમ ઓફ ડિલિવરિંગ અ સ્પીચ ધ સ્પીકર શુડ બી વેરિયસ નોન વર્બલ ક્યુઝ. કે તમે જે રીતે બોલો છો, તમારા હાવભાવ, તમારા બોડી લેંગ્વેજ, તમારા હાથ જે હલતા હોય, તમે બોલતા હો, તમારી એક્સપ્રેશન્સ, તમારા વર્ડિંગ્સ, તમે જે રીતે બોલો છો, તમારી એક્સેન્ટ, બધું આના પર અસર કરે છે. If you want to more engaging as a speaker, then avoid talking in a tone that seems too well rehearsed, but still you want to take the speed and inflection of your delivery into account when you practice your speech. તમે જ્યારે ડિલિવરી કરો છો તમને એમ લાગે કે તમે સ્પીકર સારા નથી, રિહર્સ કરવું તમારે, અને તમે એ રીતે પ્રેક્ટિસ કરો જે રીતે તમારી સ્પીચ સારી રીતે ઓડિયન્સ સુધી તમે ડિલિવર કરી શકો, સારી રીતે ડિલિવર કરી શકો. ઇન ઓર્ડર ટુ રિયલી communicate to people through speech, you need to have a passion about your subject. તમારા સબ્જેક્ટ, જે ઇન્ફોર્મેશન, જે ટોપિક ઉપર તમારે બોલવાનું છે એ સબ્જેક્ટ ઉપર તમારું પેશન હોવું જોઈએ. વિધાઉટ પેશન યોર સ્પીચ ઇઝ મિનિંગલેસ. કે તમે કંઈક નવું કરવા જઈ રહ્યા છો, કંઈક ઇન્ફોર્મેશન, કંઈક માહિતી, કંઈક મેસેજ ઓડિયન્સ સુધી પહોંચાડવા જઈ રહ્યા છો, તો એ મેસેજ, એ માહિતી, એ તમારી સ્પીચ સારી રીતે અસરકારક પેશનવાળી હોવી જોઈએ. જો તમને પેશન નહીં હોય તો તમારી સ્પીચ છે મિનિંગલેસ લાગશે. A highly confident speaker is viewed as being more accurate, competent, credible, intelligent, knowledgeable, likable and believable than less confident, uncertain speaker. A highly confident speaker છે is viewed as, કઈ રીતે જોવામાં આવે છે, મોર એક્યુરેટ હોય, એક મોર કોમ્પિટન્ટ હોય, મોર ક્રેડિબલ હોય, બહુ વધારે હોશિયાર હોય, નોલેજેબલ હોય, બધાને ગમે એવા હોય, અને બધા એના પર બિલીવ કરી શકે એવા હોય, એવા હોવા જોઈએ સ્પીકર. A speech is just like a conversation. A speech છે એ એક કન્વર્સેશન, વાતચીત જેવું જ છે કે આપણે એકબીજા સાથે વાતચીત કરીએ છીએ. વિચ મીન્સ યુ નીડ ટુ કોમ્યુનિકેટ યોર મેસેજ ટુ સમવન એલ્સ. તમારે તમારી માહિતી છે બીજા વ્યક્તિ સુધી પહોંચાડવાની છે. ઇન ધીસ સેન્સ દેર ઇઝ નો ડિફરન્સ બિટવીન ટોકિંગ ટુ વન પર્સન ઓર ધ 1000. તો એમાં કાંઈ ફેર નથી કે તમે એક વ્યક્તિ સાથે વાત કરો કે તમે 1000ની ઓડિયન્સને સામે બોલો. One of the best ways to really engage your audience is by becoming a good storyteller. કે છે તમને સ્ટોરી ટેલિંગ આવડતું હોય, જો આપણે વાર્તાઓ કરતા હોય, ઘરમાં વાતો કરતા હોય, જો તમને એ આવડતું હોય તમે સારી રીતે સ્ટેજ પર ઓડિયન્સને એડ્રેસ કરી શકશો. સ્ટોરી ટેલિંગ ઇઝ અ પાવરફુલ ટૂલ યુઝડ બાય ધ બેસ્ટ સ્પીકર્સ. સ્ટોરી ટેલિંગ, વાતોથી બધી વાત કહી દેવી, સ્ટોરી દ્વારા, વાર્તા દ્વારા. ધ બેસ્ટ પ્રેઝન્ટેશન વોન્ટ feel like presentation. They are simply stories told by people with interesting experience. કે છે ગુડ પ્રેઝન્ટેશન શું છે, એક સ્ટોરી ટેલિંગ જેવું જ છે. બસ પોતાની વાર્તા દ્વારા પોતાનો મેસેજ છે એ ઓડિયન્સ સુધી સારી રીતે ઇન્ટરેસ્ટિંગલી, પોતાના અનુભવથી જે એને શીખવું હોય છે એ સારી રીતે અસરકારક રીતે ઓડિયન્સ સુધી પોતાનો મેસેજ પહોંચાડે છે. રિપીટેશન કેન હેલ્પ એન્શ્યોર યોર ઓડિયન્સ ટેક્સ ધ મેઇન પોઈન્ટ્સ અવે ફ્રોમ યોર પ્રેઝન્ટેશન. રિપીટેશન એ પણ એક હેલ્પ કરે છે. તમે વારે વારે શું વાત કરી હતી, ઓકે આપણે ક્યાં પહોંચ્યા, જેમ કાલે આપણે આ વાત ભણી હતી, આજે આ, તો આપણને યાદ આવે રિપીટેશન દ્વારા કે ઓકે કાલે આપણે એડવાન્ટેજીસ ઓફ ઓડિયો વિઝ્યુઅલ એડ્સ ભણ્યા હતા, આજે આપણે ક્વોલિટીઝ ઓફ ગુડ સ્પીચ ઇન પ્રેઝન્ટેશન ભણીએ છીએ. ઇટ પ્રમોટ્સ ક્લેરિટી એન્ડ હેલ્પ્સ ટુ એન્કરેજ એક્સેપ્ટન્સ ઓફ એન આઈડિયા. ક્લેરિફિકેશન થઈ જાય છે, અને કે હા એક્સેપ્ટ કરીએ આપણે કે હા આઈડિયા આ વાત બીજે કાલે કરી હતી. ઇન ઓર્ડર ટુ એમ્પ્લોય રિપીટેશન
In your presentation, determine what you want your audience to take away from your speech. Say it again. જે મેઇન પોઈન્ટ છે એને વારંવાર રિપીટ કરો એટલે ઓડિયન્સને પણ ખ્યાલ આવે, તમને પણ ખ્યાલ આવે કે કઈ વાત તમારે મેઇન ઓડિયન્સ સામે કરવાની છે. એન્ડ ધેન સે ઇટ અ થર્ડ ટાઈમ જસ્ટ ઇન અ કેસ એનીવન મિસ્ડ ઇટ ફર્સ્ટ કપલ ઓફ ટાઈમ્સ. જો 2 જ વાર કહેવાની, જો 3જી વાર તો જ એ વાત રિપીટ કરો કે જો એ પહેલી 2 વાર કીધી ત્યારે ઓડિયન્સે એટલું અટેન્શન ના આપ્યું હોય. ધ મોર યુ પ્રેક્ટિસ અ પ્રેઝન્ટેશન ધ મોર સ્પોન્ટેનિયસ ઇટ વિલ એકચ્યુઅલી સાઉન્ડ. તમે જેટલી પ્રેક્ટિસ કરશો એટલી સારી તમે પ્રેઝન્ટેશન આપી શકશો, એટલી અસરકારક છાપ તમારી પડશે. પ્રેક્ટિસિંગ વિલ હેલ્પ ટુ મેક યુ ફીલ મોર કોન્ફિડન્ટ એન્ડ અપિયર મોર ઓથેન્ટિક. જેટલી પ્રેક્ટિસ કરશો, જેટલું રિહર્સલ કરશો એટલા તમે કોન્ફિડન્ટ બનશો. thus ક્રિએટિંગ અ બેટર ઓપોર્ચ્યુનિટી ટુ કનેક્ટ વિથ યોર ઓડિયન્સ. અને તમને એક બેટર ઓપોર્ચ્યુનિટી તક મળશે તમારી ઓડિયન્સ સાથે કનેક્ટ થવામાં જો તમે પ્રેક્ટિસ અને રિહર્સલ કરતા રહેશો. It's all about today's lecture. We will continue in the next lecture. So thank you for listening. Have a nice day.